જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના 8:30 વાગ્યા છે. સવારમાં નાહી ધોઈ દીવાબત્તી કરી અને ફ્રી થઈ ગયા છીએ. ફ્રેન્ડ્સ, આજે હું તમને ખીચું બનાવવાનું બતાવું. 2-3 દિવસથી પાપડ ખાવાની ઈચ્છા હતી, તો આજે એમ થયો અત્યારમાં ચાલો નાસ્તો પાણી પતી ગયો છે તો આપણે ખીચું બનાવી નાખી. આ પાણી છે, ગરમ કરવા મૂક્યું છે. આ ઘઉંનો લોટ છે, આ નિમક છે અને આ સોડા છે. પાપડમાં નાખવાનો ખારો. આપણે આ પાણી ગરમ મૂક્યું છે અને થઈ ગયું છે. આપણે એમાં આવે આ નિમક નાખી દઈ અને આ પાપડમાં નાખવાનો ખારો છે. આ ઘઉંનો લોટ છે. જો એકદમ મસ્ત ઉકળી ગયું છે પાણી. હવે એમાં આપણે લોટ નાખી દઈ ઘઉંનો. ગેસ ધીમો કરી અને ધીમે ધીમે લોટ નાખતું જવાનું અને વેલણથી હલાવવાનું. વેલણ જ લેવાનું, ચમચો નહીં લેવાનું. જો ફ્રેન્ડ્સ, આને છે બહુ જ હલાવવાનું. જો ફ્રેન્ડ્સ, આપણે આ પાપડનું ખીચું બની ગયું છે. કેવું સરસ મસ્ત લાગે છે. થોડીક વાર બની જાય ને પછી થોડીક વાર ધીમો ગેસ રાખી અને આવી રીતના રાખવાનું. કાથરોટમાં તેલ ચોપડવાનું એટલે ચોટે નહીં ખીચું. આપણે આ ખીચું રેડી થઈ ગયું છે. થોડીક વાર થાય એટલે પછી તેલવાળા હાથ કરી અને કૂણવી લેવાનું. અત્યારે બહુ ગરમ ગરમ છે. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.